ભાવનગરના ચકચારી ટ્રિપલ મર્ડર કેસમાં એક મોટો ખુલાસો થયો છે અને ફોરેસ્ટ અધિકારીએ તેમના જ પરિવારને મોતને ઘાટ ઉતારી દીધું છે। કેવી રીતે ઘટના બની છે અને ફોરેસ્ટ અધિકારીએ કેમ હત્યા કરી તે મામલે પોલીસ અમલદારે શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવનાર આ શૈલેષ ખાંભલા છે તે અન્ય કોઈને નહીં પરંતુ તેમના બે બાળકો જેમાં એક દીકરો અને એક દીકરી હતી અને તેમની જ પત્ની છે તેને મોતને ઘાટ ઉતારી દે છે। આ ચકચારી ઘટના છે। આ ચકચારી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચાવ્યો છે અને 10 દિવસ પહેલા આ શૈલેષ ખાંભલા તેમની જ પત્ની અને તેમના બંને બાળકો છે તેમને મોતને ઘાટ ઉતારી જ્યાં તે રહેતા હતા, વસવાટ કરતા હતા તે જ આ ફોરેસ્ટ કોલોનીમાં તેમને દફનાવી દે છે, દાટી દે છે અને ત્યાર પછી ત્યાંથી તે ફરાર થઈ જાય છે। આ ઘટના છે, આ ઘટનાનો ભેદ ઉકેલાય છે, પોલીસ પણ આ મામલે દોડતી થાય છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસ અમલદારે નિવેદન આપ્યું છે। અહીંયા ભાવનગરમાં એક અમારા ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખાંભલા, એને જે છે 7 તારીખે 7/11 ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઈફ જેનું નામ નૈનાબેન એના દીકરા દીકરી જે છે 5 તારીખે બપોરથી મિસિંગ છે। આ લોકો જે છે એના પરિવાર મેઇન સુરતમાં રહેતા હતા, અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને 5 તારીખના બપોરથી ગાયબ હતા। જ્યારે એ જાનોજોગ દાખલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી। એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને એક કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા જેની જાહેરાત કરી 5 તારીખ એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી। તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે। એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમે જે છે 3 બોડી મળી। આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ 3 એની બોડી છે। પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ, ઇન્ક્વેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે 3ની પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે। આ અત્યારે બધું તપાસનો વિષય છે, એ પ્રાથમિક માહિતી છે। કોઝ ઓફ ડેથ શું છે, કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્વ છે, આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે। એવું કહી શકાય કે એના પતિ પણ શંકાના દાયરામાં છે? હા, પતિ અત્યારે શંકાના દાયરામાં છે અને જે આગળની જે પણ જે બધું જે ક્રાઇમ જે છે કેવી રીતે થયું એ અત્યારે તપાસ કરવામાં આવશે અને એમાં પછી અત્યારે તપાસનો વિષય છે। એ બધું જે છે અત્યારે હાલ પીએમ ચાલુ છે। ડૉક્ટર જે એના એક આશરે ખબર પડી જાય છે કે ટાઈમ ઓફ ડેથ શું છે। આપને કહી શકાય કે 5 તારીખથી આ લોકો ગાયબ એને જાહેરાત કરી છે તો એના આજુબાજુ આપ માની શકો છો કે અત્યારે એક એસ્ટિમેટ આપી શકાય, અમે શંકા જ કરી શકાય કે ત્યારથી જે છે આ લોકોની ડેથ થઈ હશે કે 5 તારીખના આજુબાજુ। અરે અત્યારે એની બધું તપાસ ચાલુ છે। અત્યારે એ બધું પીએમ જે છે ચાલી રહ્યું છે। 3 ડેડ બોડી ખાડો ખોદીને અંદર રાખવામાં આવ્યો હતો, ત્યાં સુધી કોઈને ખબર ન રહી કોલોની। આ તપાસનો વિષય છે, એમાં અમે બાતમી મળી, ઓબ્વિયસલી કોઈ અંદરનો માણસ છે, અમે આપ્યું છે, અમે એની જાહેરાત નથી કરી શકતા બટ કોઈ માહિતી આપી એના આધારે અમે આગળની કાર્યવાહી કરી છે।
આમ જે પ્રકારે આ શૈલેષ ખાંભલે તેમની પત્ની નયના રબારી અને તેમના બંને બાળકો, જેમાં એક દીકરો અને એક દીકરી છે, તેમનો સમાવેશ થાય છે, તે ત્રણેયને મોતને ઘાટ ઉતાર્યા હતા, તેમને ત્યાં દાટી દીધા હતા અને ત્યાંથી તે ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હડકંપ એટલે મચાવ્યો છે કે એક પિતા તેમના બંને બાળકો અને તેમની પત્નીને કેવી રીતે મારી શકે, અને જ્યારે તેમની હત્યા કરવાનો તેમને વિચાર આવ્યો હશે ને જે સમયે તેમણે હત્યા પણ કરી હશે તે સમયે તે કેવી સ્થિતિમાં આ પિતા હશે અને આ બાળકો અને આ પત્નીએ કેવી પરિસ્થિતિનો સામનો કર્યો હશે તે વિચારીને પણ લોકો છે તે હચમચી જાય છે. જો કે આ આરોપી છે, આ એસીએફ ફોરેસ્ટ અધિકારી, તેને દબોચી લેવામાં આવ્યો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.